أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على سيدنا ونبينا محمد وأهل بيته الطيبين الطاهرين اللهم صل على محمد. મારા વડીલો, ભાઈઓ, અસલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. આજ એક ખુશીનો દિવસ છે. બે શખ્સિયતનો વિલાદતનો દિવસ છે. પહેલાં રસૂલ ખુદા હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ, અને અમારા છઠ્ઠા ઇમામ જાફર સાદિક અલૈહિ સલામ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. તો આ ખુશાલીના દિવસે તમે બધાને મુબારકબાદી આપું છું. પણ ખુશીના દિવસની સાથે અમે અમારા ભાઈઓ, બહેનો, વડીલો પેલેસ્ટાઇનમાં, ગાઝામાં અને વેસ્ટ બેંકમાં એ લોકોને ભૂલે નહીં. પણ ખાસ કરીને અમારા શિયા ભાઈઓ લેબનોનમાં આ અઠવાડિયો બહુ જ સખ્ત ઇમ્તિહાનમાં ગુજારી રહ્યા છે. લોકો તે બીન પાસિંગ થ્રુ અ વેરી ટફ ટેસ્ટ. અને ગઈકાલે જે બેરૂતમાં બોમ્બિંગ થયું, હિઝબુલ્લાહના 7 કમાન્ડર એક દિવસમાં શહીદ થયા. ને ખાસ કરીને શહીદ ઇબ્રાહિમ અખીલ કહેવાય છે કે એ શહીદ ફુઆદ શુક્રનું જગા લીધા હતા, તો એ પણ ગઈકાલે શહીદ થયા. તો આ બહુ જ સખ્ત ઇમ્તિહાન છે હિઝબુલ્લાહ ઉપર, ઇલાકાના લીડર ઉપર. ખુદા ઇલાકાને આ ઇમ્તિહાનમાં ઇન્શાઅલ્લાહ કામયાબ કરે. બધા શુહદા વાસ્તે એક સૂરત મુબારકતુલ ફાતિહા. સલ્લુ અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. તો વિલાદતનો જ્યારે દિવસ હોય છે ત્યારે બેશક ખુશીનો મોકો હોય છે, ખુશી મનાવવું જોઈએ. બાકી બહેતરીનમાં બહેતરીન રીત જો હોય તો જે ઇમામનું જે પ્રેક્ટિસ છે કે રસૂલ ખુદાનું જે પ્રેક્ટિસ છે, જો એ પ્રેક્ટિસ અમારી જિંદગીમાં ના હોય તો એને અમે શીખીને અમારી જિંદગીમાં લાવવાની જરૂર છે. ઈદનો દિવસ જ્યારે હોય છે ત્યારે કુનૂતમાં અમે શું કરે છે? અલ્લાહુમ્મા અદખિલના ફી કુલ્લી ખૈરિન અદખલતા ફીહી મુહમ્મદન વ આલિ મુહમ્મદ. જ્યારે તે આશુરમાં પણ પડે છે અલ્લાહુમ્મા જઅલ મહયાયા મહયા મુહમ્મદિન વ આલિ મુહમ્મદ. અલ્લાહ ગિવ મી ધ લાઈફ ઓફ મુહમ્મદ એન્ડ આલિ મુહમ્મદ. તો જે લખાની જિંદગીમાં લખાના પ્રેક્ટિસીસ છે એ ખુદા તમે તૌફીક આપો કે અમે અમારી જિંદગીમાં આ પ્રેક્ટિસીસ લાવી શકીએ. આતુલ્લા તહરીરી એના કિતાબમાં લખે છે કે તવસ્સુલના લેવલ્સ છે. એક છે જે અમે ચીજો ઇમામ વાસ્તે કરે છે, વી ડુ થિંગ્સ ફોર ધ ઇમામ. મજલિસ હોય છે કે વિલાદતનું જે જશન હોય છે કે અમે કોઈ વખતે સદકો આપે છે ઇમામના સવાબ વાસ્તે, ઇમામ વાસ્તે. એક લેવલ છે. સેકન્ડ લેવલ એ છે કે જે ઇમામ કરતા હતા, કે જે રસૂલ ખુદા કરતા હતા એ અમે કરે. દેટ્સ ધ સેકન્ડ લેવલ. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે આના જેવા દિવસમાં અમે અમારી જિંદગીને જોઈએ, પેગમ્બરની જિંદગીને જોઈએ, ઇમામોની જિંદગીને જોઈએ, અને વી શુડ ઇમ્પ્રૂવ અવર લાઈફ્સ. થોડા વર્ષો પહેલાં તમને યાદ હશે એક આલિમ અહીંયા કુમથી આવ્યા હતા જેમનું નામ હતું શેખ અબ્બાસ અલી શામિલી. શેખ અબ્બાસ અલી શામિલી માહ મુબારક રમઝાનમાં આવ્યા હતા. તો એના સાથે જ્યારે અમે ડિસ્કસ કરતા હતા, હી ઇઝ એન એકેડેમિશિયન અને ઇંગ્લિશ સ્પીકિંગ સ્કોલર છે. તો academia.edu એક વેબસાઇટ છે જેમાં સ્કોલર્સ બધા પોતપોતાના એકેડેમિક પેપર્સ પ્રેઝન્ટ કરે છે. તો શેખ અબ્બાસ શામિલી એક પેપર પ્રેઝન્ટ કર્યા હતા એકેડેમિયામાં, અને એ મને એનું રેફરન્સ આપ્યું અને એના ઉપર થોડુંક ડિસ્કશન પણ કર્યા હતા મેં. એ પેપરનું નામ છે સબ્જેક્ટ્સ ઓફ લવ. સબ્જેક્ટ્સ ઓફ લવ. તો એ આ હદીસ કોટ કરે છે. قال رسول الله صلى الله عليه وآله وسلم
اللهم صل على محمد. حبب إلي من دنياكم ثلاثة: النساء والطيب وجعلت قرة عيني في الصلاة. એ કહે છે, અમારા પૈગંબર કહે છે, ફ્રોમ યોર વર્લ્ડ 3 things are made lovable and attractive to me. તમારી દુનિયામાંથી 3 ચીજ મારી વાસ્તે એટ્રેક્ટિવ છે, કે એટ્રેક્ટિવ બનાવવામાં આવ્યું છે. આ 3 ચીજ શું છે? પહેલું છે નિસા, વુમેન. બીજું છે અતીબ, પરફ્યુમ. અને ત્રીજું જે સૌથી વધારે મને ખુશી આપે છે, જે સૌથી વધારે મને પ્લેઝર આપે છે, તે સલાત છે, તે નમાઝ છે. તો શેખ અબ્બાસ શામેલી આ એક હદીસ ઉપર આખું એનાલિસિસ કર્યા છે. મિસ્ટિક્સનું વ્યૂ લીધા છે, ઇબ્ન અરબી અને ગઝાલીનું, અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. અમે આખા પેપર ડિટેલમાં નહીં જશું, પણ થોડાક પોઈન્ટ્સ એમાંથી અમે લઈએ. પહેલું એ કહે છે હબીબ ઇલૈયા. પૈગંબર નથી કહેતા કે મને પસંદ છે, એ કહે છે મારી વાસ્તે પસંદ. ઇટ હેઝ બીન મેડ લવેબલ ફોર મી. એટલે મારા જે ખાલિક છે એ મારા દિલમાં આ ચીજો વચ્ચે મોહબ્બત પેદા કર્યા છે. ઇટ્સ નોટ દેટ આઈ લવ, બટ ધ ક્રિએટર હેઝ પ્લેસ્ડ ધીસ લવ ઇન માય હાર્ટ. તો ખાલિક કોઈ દિવસ મકસદ વગર કંઈ બનાવતું નથી. જો ખાલિક જો હોય પોતાના ઇન્સાનના દિલમાં જો આ ચીજો વચ્ચે મોહબ્બત રાખ્યો હોય તો એનું કારણ હોય છે. તો હબીબ એ લઈ આપેલું પોઈન્ટ કે ઇટ હેઝ બીન મેડ લવેબલ ટુ મી. સો દેટ આઈ લવ, બટ ગોડ હેઝ પુટ ધીસ લવ ફોર મી. બીજું એ કહે છે દુનિયા કુમ, યોર વર્લ્ડ. હવે બીજા હદીસમાં આ જ હદીસ છે, બીજી બાજુ નકલ થયું છે ત્યારે ખાલી દુનિયા લખવામાં આવ્યું છે, પણ અહીંયા આ હદીસમાં એ કહે છે દુનિયા કુમ, યોર વર્લ્ડ. એમ કહેવા માંગે છે કે પૈગંબર જે છે સ્પિરિચ્યુઅલી બહુ જ એલિવેટેડ હતા, અને એનું દુનિયા સાથે રિશ્તો ઓછું હતું. પણ ઓછું રિશ્તો હોવા છતાં આ 3 ચીજ એમને બહુ જ પસંદ હતું. તમારી જિંદગીમાં બેલેન્સ રાખવાની જરૂર છે. કુલ ઇન્નમાં અના બશરુમ મિથલુકુમ. પૈગંબર કહે છે કે હું તમારા જેવો એક ઇન્સાન છું. હાઉએવર એલિવેટેડ યુ મે બી, બટ ડોન્ટ ઇગ્નોર ધીસ વર્લ્ડ. આ દુનિયાની જે પ્લેઝર્સ છે એને તમે મૂકી નહીં દો. ઘણા જ્યારે સ્પિરિચ્યુઆલિટીના પાથમાં જાય છે, તે બીકમ સ્પિરિચ્યુઅલ વેફેરર્સ, તો પરફ્યુમ અને પોતાના સ્પાઉસીસને ભૂલી જાય છે, આખિરતની પાછળ દુનિયાને ભૂલી જાય છે, અને વાઇસ વર્સા, બીજા દુનિયાની પાછળ આખિરતને ભૂલી જાય છે. તો દુનિયા કુમ આ શબ્દ વાપર્યા છે કેવા વાસ્તે? કે ભલે તમારો દુનિયા છે, તમારી વાસ્તે વધારે એટ્રેક્ટિવ છે, પણ એમાં હું પણ ભાગ લઉં છું. બીજું પોઈન્ટ, તો બેલેન્સ લાઈફસ્ટાઈલ રાખવાની જરૂર છે દુનિયાને આખિરતથી વચમાં. ત્રીજું પછી લવ ઓફ વુમેન અને નિસા. અમે એવા દુનિયામાં રહીએ છીએ જ્યાં વુમેન હેવ બીન મેડ અ ટૂલ, કે એક માર્કેટિંગ ટૂલ થઈ ગયું છે પોર્ન ઇન્ડસ્ટ્રી વાસ્તે, કે માર્કેટિંગ ટૂલ થઈ ગયું છે પ્રોડક્ટ્સ વાસ્તે. એટલે કાંઈ પણ વેચવું હશે તો બિલબોર્ડ ઉપર હશે એડવર્ટ ગાડીનું, પણ બિલબોર્ડ ઉપર ગાડીની સાથે એક બાઈનો ફોટો રાખશે હુ ઇઝ નોટ ડ્રેસ્ડ વેરી વેલ. જે બિલબોર્ડ છે અમારા ગામમાં અહીંયા તમે જોશો, જ્યાં પણ એડવર્ટ હશે ત્યાં બાયોનો ફોટો હશે, જેથી માણસો એટ્રેક્ટેડ થાય. સો દે બીન યુઝડ એઝ અ માર્કેટિંગ ટૂલ. ઇસ્લામ કહે છે ના, this is not the attraction of women that we want. તો એ કહે છે જો હુબ્બુદ દુનિયા, હુબ્બુદ નિસા તમે ખપતું હોય, ઇફ યુ વોન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધ લવ ઓફ અ વુમન, એ કહે છે જેને કમળો હોય એને પીરું દેખાય. whenever you have jaundice you will see yellow. માણસનું જેવું મગજ હશે એ પ્રમાણે એ બાયોને જોશે. બાકી લવ ઓફ વુમેન આ પેપરમાં શેખ શામિલી કહે છે કે ઇટ હેઝ ટુ બી સીન થ્રુ ધ કુરાન. કુરાનમાં હુબ્બુન નિસાનું શું કહેવામાં આવે છે? એક તો હલાલ રિલેશનશિપ, બાયો સાથે, ઓપોઝિટ સેક્સ સાથે જે રિલેશનશિપ છે, ઇટ હેઝ ટુ બી અંડર નિકાહ. નિકાહના છાયામાં જ હોવું જોઈએ, નિકાહની બારે નહીં. પહેલું. સો ખુદા જો આ હુબ રાખ્યા હોય
ખુદાને ખપે છે કે અમે રૂલ્સને ફોલો કરે. પહેલું રૂલ છે કે નિકાહની સાથે રિશ્તો રાખે, એક. બીજું કુરાનમાં કહેવામાં આવે છે વજઆલા બૈનકુમ વમિન આયાતિહી અન ખલક લકુમ મિન અનફુસિકુમ અઝવાજન લિતસ્કુનુ ઇલૈહા વજઆલા બૈનકુમ મવદ્દતન વ રહમા. આ જ ઇન્સ્ટિટ્યુશન છે 3 પિલર ઉપર નભે છે. પહેલું છે સુકૂન, લિતસ્કુનુ ઇલૈહા. પછી મવદ્દા છે, વિચ ઇઝ અ હાયર લેવલ ઓફ લવ, અને rahma છે, મર્સી છે. સો દે આર અ સોર્સ ઓફ સુકૂન, a source of mawadda and a source of rahma. Silatul raham અમે જે કહે છે, relationship with our relatives, it comes from the word rahim, which is the womb. જો બાયો નહીં હોય તો raham નહીં હોય. It is a manifestation of the name of Allah. તો આ મગજમાં રાખવાની જરૂર છે. હબ્બુન નિસા એટલે સુકૂન, મવદ્દા અને rahma. ખાલી એ નહીં, પણ અમારા 8મા ઇમામ આયુર રઝા અલૈહિ સલામ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ, કહે છે ઇન્ના અલ્લાહ જઅલા અલ-લૈલા સકનન વ જઅલા અન-નિસાઅ સકનન. જેમ ખુદાએ રાત રાખ્યું છે તમારી વાસ્તે રેસ્ટ વાસ્તે, તેમજ ખુદાએ બાઈઓને બનાવ્યા છે તમારી વાસ્તે રેસ્ટ વાસ્તે. આ હદીસ કેન બી યુઝ બોથ વેઝ. અમે પણ બાઈઓ વાસ્તે સુકૂનના સોર્સ થવાની જરૂર છે. વી શુડ બી અ સોર્સ ઓફ સુકૂન ફોર ધેમ એન્ડ દે આર અ સોર્સ ઓફ સુકૂન ફોર અસ. તો પેગમ્બર જે હતા ઉસ્વતુન હસના હતા, હી વોઝ એન એક્ઝામ્પલ. તો આ હદીથ પ્રમાણે હુબ્બુન નિસા છે, લવ ઓફ વુમેન, બટ કેન ઓલવેઝ બી યુઝ ધી અધર વે, બિકોઝ હી ઇઝ અ રોલ મોડલ ફોર ધ વુમેન ઓલ્સો. પછી આર્ટિકલમાં બહુ ફાઇન કન્ક્લુઝન છે કે મને આરફ નફસહુ ફકદ આરફ રબ્બા. જે માણસ પોતાને જાણશે તે એના રબને જાણશે. પણ શેખ કહે છે કે માણસ, એ ગઝાલીને કોટ કરે છે કે અ પર્સન આફ્ટર મેરેજ ગેટ્સ ટુ અન્ડરસ્ટેન્ડ હિમસેલ્ફ બેટર થ્રુ હિઝ સ્પાઉસ. એમની જે સ્પાઉસ હોય છે, શી બિકમ્સ લાઇક અ મિરર. ઇફ A ઇઝ ઇક્વલ ટુ B એન્ડ B ઇઝ ઇક્વલ ટુ C, then A ઇઝ ઇક્વલ ટુ C ઇક્વેશન છે. તો માણસ પોતાના રબને સમજવા વાસ્તે પોતાને સમજવાની જરૂર છે. પોતાને સમજવાની, પોતાને જો સમજવું હોય તો શાદી કરે. હી વિલ સી હિમસેલ્ફ બેટર થ્રુ હિઝ સ્પાઉસ. તો વસીલો જો ખુદાને જાણવું હોય, ઇટ હેઝ ટુ બી થ્રુ ધ સ્પાઉસ. ઇફ A ઇઝ ઇક્વલ ટુ B એન્ડ B ઇઝ ઇક્વલ ટુ C, then A ઇઝ ઇક્વલ ટુ C. આ ઇક્વેશન છે. તો હુબ્બુન નિસા અમે સમજવાની જરૂર છે. નન મુસ્લિમ્સ જે છે, જે લોકોને પેગમ્બર ઉપર પેગમ્બરની ઇન્સલ્ટ કરવું છે, એટલે કે આ હદીસ વાપરીને પેગમ્બરની ઇન્સલ્ટ કરે છે કે હી વોઝ અ વુમનાઇઝર, નાઉઝુ બિલ્લાહ. બાકી કારણ કે એટલે હુબ્બુન નિસા સમજ્યા નથી. જેને કમરો હોય એને પીરું દેખાય. તો આ થઈ ગયા 2 હુબ્બુન નિસા પહેલું. બીજું પરફ્યુમ. પેગમ્બરને પરફ્યુમ બહુ જ ગમતું હતું. આતર અમે કહીએ કે આલ્કોહોલિક જે પરફ્યુમ જે છે, તો પુષ્કર હદીથ છે. આ હદીથ તમે જો કે અમારા પેગમ્બર કહે છે કે જે માણસ પરફ્યુમ નાખશે એનાથી એનું હાર્ટ જે છે તે મજબૂત થશે. ફિઝિકલ હાર્ટ, સ્પિરિચ્યુઅલ હાર્ટ મજબૂત થશે. ખાલી એ નહીં, બટ ઇટ્સ ગુડ ફોર યોર મેરિટલ લાઈફ. આ એક હદીથ. બીજું પેગમ્બર કહે છે, પાછું રસૂલ ખુદા કહે છે કે જે માણસ પોતાને આ દુનિયામાં પરફ્યુમ નાખશે ખુદા વાસ્તે, કુરબતન ઇલલ્લાહ. તો જે માણસ પોતાના ઉપર પરફ્યુમ નાખશે ખુદાના હુબ વાસ્તે, તો કયામતના દિવસે જ્યારે એને લેવામાં આવશે એનામાં મસ્ક કરતાં વધારે સુગંધ આવશે. દુનિયા ઇઝ અ પ્લેસ ટુ પ્લાન્ટ ધ સીડ્સ, વિલ ગેટ ધ ફ્રૂટ્સ ઇન આખરા. તો જે માણસ પરફ્યુમના સીડ્સ આ દુનિયામાં ઉગાવશે એના ફ્રૂટ્સ એને આખિરતમાં મળશે. પણ કન્ડિશન છે કુરબતન ઇલલ્લાહ. પછી ત્રીજો હદીથ કહેવામાં આવે છે કે જ્યારે પેગમ્બરને હદિયો દેવામાં આવતું હતું, ધ ફોર્મ ઓફ પરફ્યુમ, એ કોઈ દિવસ મનાઈ ના પડતા હતા અને બહુ જ પસંદ હતું. ચોથું મેં કહેવામાં આવે છે કે ઇટ્સ અ પ્રેક્ટિસ ઓફ ધી પ્રોફેટ્સ, ઇટ્સ અ સોર્સ ઓફ ડેકોરેશન, ઇટ્સ અ પ્રેક્ટિસ ઓફ ધી પ્રોફેટ્સ. બીજી બાજુ અમે કહેવામાં આવે છે કે પેગમ્બરનું
ખાવાનું કરતાં વધારે પરફ્યુમ ઉપર હતું. He used to spend more on perfumes than he spent on food. પણ આજે ઇમામ સાદિક અલૈહિ સલામનો દિવસ છે, તો આ એક તબરુક, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વલ મુહમ્મદ, તો આ એક હદીસ અમે તબરુક તરીકે લે. મારા છઠ્ઠા ઇમામ કહે છે, મન તતય્યબ અવ્વલ અન-નહારી લમ યઝલ અક્લુહુ મઅહુ ઇલા અલ-લૈલ. ઇમામ કહે છે કે whoever perfumes himself first thing in the morning, જે માણસ પોતા ઉપર પરફ્યુમ નાખશે સવારના, પહેલું ચીજ, his intellect will be with him till nightfall. એનું અકલ જે છે એનું સાથ છોડશે નહીં રાત સુધી. A very simple hadith, પણ આના ઉપર ઘણું રિસર્ચ થઈ રહ્યું છે. અરોમા થેરપી તમે સાંભળી રહ્યા છો, ઘણા જે સ્પાસ છે એમના ખુલ્લા છે, અરોમા થેરપી, જાત જાતના સેન્ટને વાપરવામાં આવે છે માણસમાં સુકૂન લેવા વાસ્તે, ટુ બ્રિંગ પીસ, ટ્રેન્ક્વિલિટી, રેસ્ટ. ઇટ ચેન્જીસ યોર મૂડ. બાકી ગઈકાલે થોડુંક રિસર્ચ કરતો હતો તો હાર્વર્ડ ગઝેટ, હાર્વર્ડ મેડિકલ જર્નલ જે છે એમાં એક રિસર્ચનું પેપર છે, હાઉ સેન્ટ, ઇમોશન એન્ડ મેમરી આર ઇન્ટરટ્વાઇન્ડ. તો આ જે ઓર્ગન છે, નાક જે છે, ખાલી સૂંઘવા વાસ્તે નથી, but it is an organ that can change your mood and it is an organ that can change your memory. અને નાક ખાલી સૂંઘવા વાસ્તે નથી પણ ચાખવા વાસ્તે પણ છે. અમે નાક બંધ કરીને જો ખાવાનું ખાશું, અમે કાંઈ સ્વાદ નહીં હોય. જ્યારે શરદી થાય છે ત્યારે ખાવાનુંમાં કાંઈ સ્વાદ નથી હોતો. કોવિડ ટાણે જે લોકોને કોવિડ થયું હતું, વન ઓફ ધી ફર્સ્ટ સિમ્ટમ્સ લોસ ઓફ ટેસ્ટ. તો નાક ખાલી સૂંઘવા વાસ્તે નથી પણ ટેસ્ટિંગ ઓર્ગન. પણ વધારે ઇટ ક્રિએટ્સ મેમરીઝ. તમે ઘણી વખત થયું હશે, એક બે યુનિક સેન્સ છે, એ તમે સુગંધ આવશે અને ઇટ વિલ ટેક યોર મેમરી બેક 20 years, 30 years, 50 years. બચપનમાં તમે એ સુગંધ આવ્યો હશે અને ઇટ વિલ ઇમિડિયેટલી ટેક યુ ટુ દેટ સીન. મને આજ સુધી એક બે ગાડીઓનો સેન્ટ યાદ છે. એ સેન્ટ મને આવે, સુગંધ આવે તો તરત જ હું પોતાની ગાડીમાં જોઈશ. કાફૂરનું સુગંધ, કાફૂરનું તમે સુગંધ આવશે હમણાં, જે લોકો ગુસલ આપ્યા છે જમાત કે અહીંયા ગુસલખાનામાં, તરત જ ઇટ ટેક્સ યુ બેક ટુ ગુસલખાના. સો ઇટ ક્રિએટ્સ મેમરીઝ. તો બહુ ઇન્ટરેસ્ટિંગ છે આર્ટિકલમાં. એ કહે છે લોસ ઓફ સ્મેલ ઇઝ વન ઓફ ધી ફર્સ્ટ સાઇન્સ ઓફ અલ્ઝાઇમર્સ ડિઝીઝ. બુઢાપોમાં માણસનું જ્યારે લોસ ઓફ સ્મેલ ચાલ્યું જાય છે, ઇટ્સ અ સાઇન દેટ હી ઇઝ હેડિંગ ટુવર્ડ્સ અલ્ઝાઇમર્સ ડિઝીઝ. ધેર ઇઝ અ પ્રોબ્લેમ વિથ અ મેમરી. આ બહુ જ ઇન્ટરકનેક્ટેડ છે. આ બહુ જ ઇન્ટરકનેક્ટેડ છે. સેન્ટ એન્ડ મેમરી ઇઝ ઇન્ટરકનેક્ટેડ. સો વી શુડ નોટ ટેક ઇટ લાઇટલી. અને પછી લવ ઓફ સલાહ, જઅલત કુર્રત આઈની ફિ સલાત. આ ત્રીજું. તો પહેલું નિસા, બીજું પરફ્યુમ અને ત્રીજું સલાહ. પેગમ્બરને હુબ્બુન નિસા અને હુબ્બુત તીબ, પરફ્યુમ બહુ જ પસંદ હતું, પણ કહે છે સૌથી વધારે મને સલાત પસંદ હતું. અને આ આર્ટિકલમાં કહેવામાં આવે છે કે ઓલ ઓફ ધીઝ, આ જે મેન્શન કરવામાં આવ્યું છે, perfume, women are related in one way or the other to the sense organs. તો પરફ્યુમ જ્યારે વાત આવે, it is a sense of smell and moods. બીજી બાજુ વિમેનનું જ્યારે વાત આવે છે, it's a sense of smell, eyesight, hearing, touch. પણ સલાત જે છે, it is a pure sensation of the heart, of the spiritual heart and of the mind. બાકી આ આર્ટિકલનો ખૂબી શું છે કે ઇટ ગિવ્સ અ રિલેશનશિપ બિટવીન ધીસ થ્રી, બિટવીન પરફ્યુમ એન્ડ વિમેન. આ પેગમ્બરના હદીસ પ્રમાણે કે પરફ્યુમ ને હુબ્બુન નિસા જે છે એનું બહુ જ સ્ટ્રોંગ રિલેશનશિપ છે. ઇટ ઇઝ ગુડ ફોર યોર મેરિટલ લાઈફ. સો પરફ્યુમ યોર સેલ્વ્સ ફોર યોર સ્પાઉસીસ. રિલેશનશિપ બિટવીન પરફ્યુમ એન્ડ સલાત, નમાઝ પહેલાં અતર નાખવું મુસ્તાહબ છે. ઇટ બ્રિંગ્સ અ સેન્સ ઓફ tranquility and sukoon before salat. But the relationship between women and salat, hubbun nisa and salat, એનું પણ બહુ જ સ્ટ્રોંગ રિલેશનશિપ છે.
અમે જ્યારે મેરેજ કાઉન્સેલિંગ કરે છે ત્યારે અમે આ યંગ કપલ્સને અમે આ સમજાવે છે. શેખ મુર્તદા અલી દીના ખુદા એમના ઇલ્મમાં વધારો કરે ઇન્શાઅલ્લાહ. એ ઘણી વખત આ એક્ઝામ્પલ આપે છે કે છે સૂરા બકરામાં ચેપ્ટર 2 વર્સ નંબર 227, તો 227 થી 241 સુધી આ બધા જે વર્સિસ છે તલાક ઉપર છે કે જ્યારે તમે બાયોને તમે તલાક આપો ત્યારે ઈદ્દાનું પીરિયડ કેટલું હોવું જોઈએ, એના કન્ડિશન શું છે. તો 227 to 241 સિરીઝ ઓફ આયાત. વર્સ નંબર 238 વચમાં આયાત શું કહે છે? અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ હાફિઝુ અલા સલાવાત વસ્સલાતિલ વુસ્તા વકૂમુ લિલ્લાહિ કાનિતીન. ડાયવોર્સ ઉપર વર્સિસ છે પણ વચમાં કહેવામાં આવે છે તમારું સલાતનું તમે ધ્યાન રાખો. એઝ ઇફ ટુ ટેલ અસ that why did you end up in divorce? Weren't you praying? શું તમે નમાઝને તમે ભાર નથી આપ્યા? એકલે વાસ્તે તમારા રિશ્તામાં પ્રોબ્લેમ થયું છે. સો રિલેશનશિપ વિથ women is directly related to salat. ને ખાસ કરીને સલાતુલ વુસ્તા, સલાતુલ વુસ્તા ધ મિડલ પ્રેયર. તો મિડલ પ્રેયર મુફસ્સરીન કહે છે કે કદાચ અસરનું પ્રેયર હોય જે સૌથી ડિફિકલ્ટ છે. નમાઝ જે લોકો સેપરેટ કરે છે નમાઝ અસર ઘણી વખત એકાનું ભૂલાઈ જાય છે. બીજા કહે છે ના એ ફજરનું પ્રેયર છે, ફજરની જે નમાઝ છે, કારણ કે દોહર અસર પેર છે, મગરિબ ઈશા પેર છે, બાકી બેની વચમાં ફજરની નમાઝ છે. સો ઇટ હેઝ અ વેરી સ્ટ્રોંગ રિલેશનશિપ ટુ યોર ફજર પ્રેયર્સ. શું તમે ટાઈમસર તમે નમાઝ પઢો છો? તો રિશ્તો સુધારવું હોય અમારે સ્પાઉસીસ સાથે તો અમે નમાઝ ઉપર ભાર આપે. અને નમાઝમાં જો સુકૂન ને કોન્સન્ટ્રેશન ખપતું હોય તો અમારા સ્પાઉસીસ સાથે રિલેશનશિપ બગાડે નહીં. અદરવાઇઝ વી વોન્ટ ગેટ કોન્સન્ટ્રેશન ઇન પ્રેયર. તો આ મુબારક દિવસે ખુદા અમે તૌફીક આપી ઇન્શાઅલ્લાહ કે આ હદીસ ઉપર અમે અમલ કરી શકીએ. અમારું લવ જે છે પરફ્યુમ વાસ્તે, અમારું લવ જે છે અમારા સ્પાઉસીસ વાસ્તે, અને ખાસ કરીને અમારું જે લવ છે સલાહ વાસ્તે એમાં વધારો થાય. બિહક્કી રસૂલિલ્લાહ ને બિહક્કી ઇમામ જાફર સાદિક અલૈહિ સલામ. સુબહાન રબ્બિકા રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યસિફૂન વસલામુન અલલ મુરસલીન વલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન.